નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુ ઓમનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સુનિલ રાદડિયા આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે ટેટ 2ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની શિક્ષણ અભિયોગિતા અથવા આપણે જેને શૈક્ષણિક મનોવિજ્ઞાન કહીએ છીએ. અને ટેટ 2 પરીક્ષા છે, આપણને ખ્યાલ છે કે ધોરણ 6 થી 8માં જે શિક્ષકો ફરજ બજાવવાના છે એના માટે લેવામાં આવે છે. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? આ અભિક્રમિતનો સિદ્ધાંત જેણે આપ્યો છે એ વ્યક્તિ કોણ છે? સ્કિનર, થોર્નડાઇક, જોન ડ્યુઈ કે કોહલર? આપણને બધાને ખ્યાલ છે કે અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો સ્કિનરે અભિક્રમિતનો સિદ્ધાંત આપેલો છે. અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે કૂતરા પર, બિલાડી પર અને ઉંદર પર વધારે પ્રયોગો કર્યા એ સ્કિનર નામના વૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત આપેલો છે? અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત. પછીનો સવાલ છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા? એમાં નામ છે ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ અરવિંદ. આ વિધાન કોણે કીધેલું છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એટલે શિક્ષણ? તો આ કોણ વિધાન છે? ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ અરવિંદ? તો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ એવું કીધું છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે જ કેળવણી. પછીનો સવાલ છે કે આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું? આંતરસૂઝ એટલે કે પોતાના મનની અંદર કેટલીક એવી ઈચ્છાઓ અથવા તો એનું પ્રગટીકરણ થાય કે અચાનક એને સૂઝ આવે કે આવી રીતે થશે. આ આંતરસૂઝ દ્વારા જે અધ્યયન છે, આંતરસૂઝનું અભિસંધાન જે આપેલું છે એ કોણ છે? તો સ્કિનર, કોહલર, રૂસો કે પછી રુડોલ્ફ? તો આની અંદર સાચો જવાબ આવશે કોહલર. કોહલર નામના વૈજ્ઞાનિકે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે કે એણે એમ સમજાવ્યું કે કેટલીક વસ્તુ છે, કેટલુંક અધ્યયન છે, પોતાની અંદર, આત્માની અંદર અચાનક ઝબકારો થાય અને સૂઝ આવી જાય, તો એ આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો છે? કોહલર નામના મનોવૈજ્ઞાનિકે. પછીનો સવાલ છે કે વિજ્ઞાનનો કોઈ શિક્ષક પહેલા સમગ્ર શરીર, તેના બાદ તેના વિવિધ તંત્રો, તેના બાદ શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવે છે. આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે? એટલે મતલબ કોઈ વિજ્ઞાનનો શિક્ષક છે, પહેલા આખા શરીરની વાત કરે છે, પછી જુદા જુદા તંત્રો કેવી રીતે કામ કરે છે એની વાત કરે છે, અને પછી પાચન તંત્ર ભણાવે છે. તો એણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? બરાબર, એની અંદર સરળથી કઠિન તરફ જવાનું, અથવા તો મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવું, પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું, કે પછી સમગ્રથી અંશ તરફ જવું? શું લાગે છે આમાં કે આ શિક્ષકે આમાંથી કયા સિદ્ધાંતનો ઉપયોગ કરેલો છે? તો સાચો જવાબ આવશે કે સમગ્રથી અંશ તરફ જવું. જો અહીંયા પહેલા કોની વાત થઈ? આખા સમગ્ર શરીરની, કે આખા શરીર, પહેલા શરીર વિશે વાત કરી કે ભાઈ માનવનું શરીર કઈ રીતે કામ કરે છે, શેનું બનેલું છે, વગેરે વગેરે. પછી એણે શેની વાત કરી? તંત્રોની. કેમ કે આપણને બધાને ખ્યાલ છે કે આ કોષ છે. હવે કોષ છે એમાંથી પેશી બને છે, કોષો ભેગા મળે તો પેશી ભેગી મળીને અંગ બનાવે છે, અંગ ભેગા મળીને તંત્ર બનાવે છે, અને તંત્ર ભેગા મળીને શરીર બનાવે છે. હવે શરીર વિશેની પહેલા સામાન્ય માહિતી આપવી પડે. શરીરનું આવડી ગયું પછી એના વિશે તંત્રની માહિતી આપે છે, તંત્રો પરથી એ અંગની માહિતી આપશે, અંગ પરથી પેશીની, પેશી પરથી કોષની. તો આની વાત શું થઈ કે સમગ્ર શરીરની માહિતી આપી, ત્યારબાદ તંત્રોની, ત્યારબાદ પાચન તંત્રની માહિતી આપી. તો એનો મતલબ થાય કે સમગ્રથી અંશ તરફ જવું. આ બધાનો મતલબ કેવો થાય કે સરળથી કઠિન તરફ જવું. મતલબ આવું દાખલાઓમાં આવે કે પહેલા તમને સામાન્ય સરવાળો બાદબાકી શીખવાડે, પછી ગુણાકાર ભાગાકાર પર લઈ જાય, તો એ ક્રિયા કઈ થઈ? સરળથી કઠિન તરફની. પછી આ વાત કરી મૂર્ત તરફથી અમૂર્ત તરફ. મૂર્ત એટલે દેખીતી વસ્તુ, અમૂર્ત એટલે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો જાણી શકતા નથી સામાન્ય રીતે, એવી વસ્તુ. તો મૂર્તથી અમૂર્ત તરફ લઈ જવા વાળો સિદ્ધાંત એટલે મતલબ કે તમને પહેલા તમારી આજુબાજુના વિસ્તારની વસ્તુઓનું વાત કરે, ત્યારબાદ ધીમે ધીમે એ અંદર ઊંડાણમાં જતા જાય. એક્ઝામ્પલ તરીકે પહેલા એમ કે ભાઈ હથોડી છે, એનો જે પેલો હાથો છે લાકડાનો બનેલો છે, પછી લાકડા પરથી તમને વનસ્પતિ ઉપર લઈ જાય, વનસ્પતિમાંથી વનસ્પતિ કોષમાં લઈ જાય. તો એ વાત શું થઈ? મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવાની વાત થઈ. અહીંયા શું વાત થઈ? પ્રત્યક્ષથી પરોક્ષ. પ્રત્યક્ષથી પરોક્ષ એટલે કે સીધે સીધું અને આડકતરી રીતે. તો પહેલા તમને પ્રત્યક્ષ એટલે કે સીધે સીધી વસ્તુ દેખાડે, અને પછી આડકતરી રીતે તમને જે સમજાવવાનું છે ત્યાં લઈ જાય. તો આ જે વસ્તુ થઈ એ શું થયું? સમગ્રથી અંશ તરફ. તો સાચો જવાબ આવશે ડી, સમગ્રથી અંશ તરફ. પછીનો પ્રશ્ન છે કે કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી? જોન ડુઈ, રોસ, એડમ્સ કે સ્મિથ? તો આની અંદર સાચો જવાબ આવશે જોન ડુઈ. અને આ ત્રિધ્રુવી જે પ્રક્રિયા છે એમાં ત્રિધ્રુવ એટલે કે શિક્ષણના 3 ધ્રુવ કયા કયા? તો એક આવશે શિક્ષક, કે શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં શિક્ષક જે છે એ શિક્ષક ખાસ મહત્વનો છે.
બીજો એક ધ્રુવ આવશે વિદ્યાર્થી, કે જેની અંદર વિદ્યાર્થીનું હોવું જરૂરી છે. એકલા શિક્ષક હોવાથી શિક્ષણ કાર્યનું શું થવાનું છે. અને ત્રીજું આવશે શિક્ષણનું કાર્ય, એટલે કે આપણે જેને શિક્ષણ કાર્ય કહીએ છીએ તે, કે કેવી રીતે ભણાવવું તે, અધ્યાપન કઈ રીતે આપશો તે. તો મતલબ ત્રિધ્રુવી પ્રક્રિયા છે એ કોણે આપેલી છે? જ્હોન ડુએ. કોનો સમાવેશ થાય છે? શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષકની પ્રણાલી, એટલે કે શિક્ષણ કાર્ય. બરાબર. પછીનો સવાલ છે કે તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવામાં ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. મતલબ કે જે હોશિયાર છે એને અલગ રીતે શીખવાડો, કેટલાક નબળા વિદ્યાર્થી છે એને અલગ રીતે શીખવાડો. તો આ જે ક્રિયા છે એ અહીં કયા સિદ્ધાંતમાં સમાયેલો છે? મતલબ કે પ્રેરણાનો સિદ્ધાંતમાં, કે વિષયોના અનુબંધની અંદર, વ્યક્તિગત તફાવતમાં, કે જીવન સાથે અનુબંધમાં. હવે આપણને ખબર છે કે અહીંયા જ એક શબ્દનો ઉપયોગ કરી લીધો, ભિન્ન ભિન્ન. એના ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે આમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થયેલો છે. હવે આપણને ખ્યાલ છે કે આમાં વ્યક્તિ તફાવતનો ઉપયોગ થયેલો, કે વ્યક્તિ તફાવત સિદ્ધાંત ઉપયોગ કરવો જોઈએ, કે દરેક વ્યક્તિ એક સ્પેશિયલ વ્યક્તિ છે, દરેક બાળક છે એ સ્પેશિયલ છે, કે એની અંદર કોઈક અંદર ઊંડાણમાં કોઈ ખાસિયત છુપાયેલી છે. તમે એના આધારે જો ભણાવવા જશો તો એ સારી રીતે ભણી શકશે અને આ શિક્ષણના વાતાવરણની અંદર ગોઠવાઈ શકશે. બરાબર. પ્રેરણા દ્વારા શિક્ષણ આપવું એક અલગ છે. વિષયોના અનુબંધ, એટલે કે જેવા વિષયની અંદર જેવી રીતે જ્ઞાન આપી શકો. માની લો કે વિજ્ઞાન વિષય છે તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણાવો છો, ગણિતનો છે તો ચાર્ટનો ઉપયોગ કરીને ભણાવો છો, તો વિષયોના અનુબંધ થયું. અને જીવન સાથે અનુબંધ, મતલબ કે તમારા જીવનના કેટલાક દ્રષ્ટાંતો આપીને તમને ભણાવવામાં આવે. બરાબર. તો અહીંયા શેની વાત થઈ છે? કે બાળકો શીખવામાં નબળા હોય અને કોઈક બાળકો શીખવામાં સારા છે, તો એના આધારે ભિન્ન ભિન્ન પદ્ધતિનો ઉપયોગ કરવો, એટલે કે વ્યક્તિગત તફાવતનો ઉપયોગ કરીને આપણે એને ભણાવી શકીએ છીએ અને સારામાં સારું શિક્ષણ આપી શકીએ છીએ. પછીનો સવાલ છે કે અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? આપણને હવે યાદ રહી ગયું છે કે અભિક્રમિત અધ્યયન છે એ કોણે આપેલું છે? સ્કિનર નામના વૈજ્ઞાનિકે. બરાબર. તો અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? કે અધ્યયતા પોતાની ગતિથી શીખે છે, મતલબ એની જેટલી ઝડપ હશે એટલું શીખશે. બધા અધ્યયતા સરખી ઝડપે શીખશે, એટલે કે એક સાથે એક ક્લાસ સરખી રીતે શીખી શકે, આનો ઉપયોગ કરો તો. અધ્યયતાઓ સરેરાશ ઝડપે શીખે, મતલબ એવરેજ ઝડપથી શીખશે, કે પછી બધા અધ્યયતા ઝડપથી શીખી જશે, કે સ્પીડમાં બધા શીખી જશે, ફટ દઈને બધાને યાદ રહી જશે, બધું લખી શકશે નહીં. આની અંદર સાચો જવાબ છે અધ્યયતાઓ સરેરાશ ઝડપે શીખે. જો તમે તમારા ભણતરની અંદર અભિક્રમિત સિદ્ધાંત, એટલે કે અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત ઉપયોગમાં લાવો, સ્કિનરે જે મુજબ સમજાવ્યું છે એ પ્રમાણે તમે લાવો, તો દરેક બાળકો છે એ સરેરાશ ઝડપથી શીખી શકે છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. નહીં બહુ ઝડપથી, નહીં બહુ ધીમે, નહીં આગળ પાછળ, બધા જ અધ્યયતાઓ સરેરાશ ઝડપથી શીખી શકે છે. નીચે પૈકી કયું પરિબળ અધ્યયનની અંદર, અહીંયા આવશે અધ્યયન, અધ્યયનના આંતરિક પરિબળ પૈકીનું નથી? જો એવું ફરીથી પાછું નથીને ખાસ ધ્યાનમાં લેવાનું છે, કારણ કે છેનું નથી થઈ જાય તો તમારા વિકલ્પો 3 સાચા તમને લાગવા મળે, હોય એક જ સાચો. બરાબર. તો નીચેનામાંથી કયું પરિબળ એવું છે કે અધ્યયનના આંતરિક પરિબળ પૈકીનું નથી? રસ કે અભિરુચિ, મનોવલણ, ઉદ્દીપકનું પુનરાવર્તન, કે પછી પૂર્વાનુભવ? તો આની અંદર સાચો જવાબ આવશે ઉદ્દીપકનું પુનરાવર્તન. કારણ કે રસ કે અભિરુચિ અથવા તો મનોવલણ અથવા તો પૂર્વાનુભવ, આ બધા કેવા છે? આંતરિક ઘટકો છે. બરાબર. આ બધા કેવા ઘટકો છે? આંતરિક ઘટકો. પણ અહીંયા પૂછ્યું છે શું? આંતરિક પરિબળ નથી, એટલે કે બાહ્ય પરિબળ છે. તો બાહ્ય પરિબળ શું હોય? ઉદ્દીપક. ઉદ્દીપક એટલે આપણે ગઈ વખતે વાત કરી તો ગયા લેક્ચરની અંદર, વિડીયોની અંદર, કે જેની અંદર આપણે શીખવાડ્યું હતું કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાને ઝડપી બનાવશે. બરાબર. તો ઉદ્દીપક કેવા પ્રકારનું છે, કેટલા સમય માટે તમે ઉદ્દીપકનો ઉપયોગ કરો છો, તો એ જે વસ્તુ છે એ કેવું છે? બાહ્ય પરિબળ છે. અહીંયા આપણને શું કીધું? આંતરિક પરિબળ નથી, એટલે કે બાહ્ય પરિબળ છે. તો બાહ્ય પરિબળ આ એક જ છે. બાકી તમારી રસ અથવા અભિરુચિ અથવા મનોવલણ, તમારા પૂર્વાનુભવ, તમારા અનુભવ કેવા છે, આ બધું કેવું છે? આંતરિક પરિબળમાં આવશે. એટલે કદાચ એવું પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું આંતરિક પરિબળ છે? તો આવા બધા જે લક્ષણો છે એ શેમાં આવશે? આંતરિક પરિબળમાં. બરાબર. ત્યારબાદ છે કે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર જે છે, એટલે કે તમારા ઓટોગ્રાફ, સાઇન, સિગ્નેચર જે છે એનું મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને? ચેકલિસ્ટ, અવલોકન, ક્રમ માપદંડ, સ્વમૂલ્યાંકન. મતલબ એને એમ કહી દો કે જાતે તું ચેક કરી લે તારા હસ્તાક્ષર કેવા છે, અથવા તો ક્રમ માપદંડ મતલબ એને માર્કિંગ આપીને તમે નક્કી કરશો. અવલોકન એટલે કે નિરીક્ષણ કરીને તમે અવલોકન જોઈ લેશો. ચેકલિસ્ટ મતલબ કે એક એક પોઈન્ટ ઉપર તમે નિરીક્ષણ કરીને એને એક એક પોઈન્ટના જુદા જુદા માર્ક આપશો.
તમારો જે ઓટોગ્રાફ છે, વિદ્યાર્થીનો ઓટોગ્રાફ, એનું તમારે મૂલ્યાંકન કરવું હોય, એની સહીનું મૂલ્યાંકન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકશો? અવલોકન આધારે. અવલોકન કરો, જો એને શું લખ્યું છે, કેવી રીતે વળાંકો આપ્યા છે, કેવા નિશાન કર્યા છે એના ઓટોગ્રાફની અંદર, શું નવું લાવ્યા છે. ઘણા બધા શું હોય કે ગુજરાતીમાં નામ લખી નાખે, અથવા તો એના નામનો પહેલો અક્ષર, એના બાપાના નામનો પહેલો અક્ષર ને એની સરનેમનો પહેલો અક્ષર લખી નાખે. તો આવી રીતે જે થાય છે, તો એની અંદર તમારે ઓટોગ્રાફ ચેક કરવા હોય, એના સિગ્નેચર ચેક કરવા હોય તો શું કરવું પડશે? એનું અવલોકન કરવું પડશે, તો જ તમને સાચું હસ્તાક્ષરનું મૂલ્યાંકન થઈ શકે. આના શિક્ષકો માટે ખાસ ઉપયોગી છે, કારણ કે તમારી નોંધ પોથી હોય વિદ્યાર્થીની, વિદ્યાર્થીની નોંધ પોથીમાં શું થશે કે તમે કોઈ ફરિયાદ લખી નાખી કે ભાઈ તમારું બાળક નખ કાપેલું નથી, અને તમે કીધું કે કાલે વાલીની સાઈન કરાવીને લાવજે, અને ખબર છે તમને કે કયા વાલીની સાઈન આવશે? કોઈ વાલીને બતાવવામાં નથી આવતું, એ જાતે સાઈન કરી નાખે છે, બરાબર. તો તમે એના વાલીની સિગ્નેચર છે અથવા એની સિગ્નેચર છે, એના ઓટોગ્રાફ છે, જોઈ શકો છો કે એનું અવલોકન કરો, ત્યાં જ તમને આઈડિયા આવી જાય. ઘણા બાળકો પાછા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય કે એના પપ્પાના અક્ષર સારા ન થાય, ડાબા હાથે લખી નાખે, પણ તેમ છતાં અમુક અક્ષરો એવા હોય તમને ખબર પડી જ જાય કે આ એના અક્ષર નથી, આ એની સાઇન નથી, આ એની સિગ્નેચર નથી, એના બાપા પાસે સિગ્નેચર કરાવેલી નથી. તો અવલોકન કરીને તમે હસ્તાક્ષરનું સાચું મૂલ્યાંકન કરી શકો છો. ત્યારબાદ એક સવાલ છે કે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? મેં વાત કરી એમ, મૂર્ત એટલે જે દેખીતી વસ્તુ છે, જેને જોઈ શકાય છે, જેને અનુભવી શકાય છે, એમાંથી તમે ધીમે ધીમે શીખવાડતા એવી વસ્તુ પર લઈ જાઓ જે દેખીતી નથી, જેને અનુભવી શકાતી નથી, બરાબર. તો આ મૂર્તથી અમૂર્ત તરફનો જે ખ્યાલ છે એ કોણે આપ્યું? રૂસોએ, એલ્વન ટોફલરે કે કોહલરે કે પછી હર્બર્ટ સ્પેન્સરે? તો આની અંદર સાચો જવાબ આવશે હર્બર્ટ સ્પેન્સર, કે એણે એમ જણાવ્યું કે ભાઈ આપણે મૂર્તમાંથી અમૂર્ત તરફ લઈ જવા જોઈએ, તો જ બાળકો સારી રીતે શીખી શકે છે. અને હકીકતમાં એવું હોય, તમને સીધે સીધું એમ કહી દીધું કે ભાઈ આ ધાતુ આની સાથે ભેગી થાય ને આવું બની જાય, અથવા તો આપણા કોષો આવી રીતે કામ કરે, તો કદાચ ખ્યાલ આવે નહીં. પણ પહેલા આપણને ખબર પડે કે વાસણો ધાતુના બનેલા છે, ચમચી, વાટકો, ડીશ, ઠારી, આ બધું ધાતુનું બનેલું છે. એમ કરતા કરતા ધીમે ધીમે તમે એને ઊંડાણમાં લઈ જાઓ તો કદાચ એને ખબર પડે કે આ ધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, ધાતુ હકીકતમાં છે શું. તો મૂર્તથી અમૂર્ત તરફનો ખ્યાલ કોણે આપેલો છે? હર્બર્ટ સ્પેન્સરે. ત્યારબાદ છે કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરી શકો? સહયોગ એટલે તમે સમજી શકો છો, સહયોગ, સહકાર, એકબીજાનો સાથ આપવો. આ કઈ રીતે આપી શકો? તો પેલું છે સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો. ક્લાસરૂમમાં તમે એને સહકાર વિશે વાતો કરશો કે સહકારથી આવો ફાયદો થાય, સહકાર આપવાથી આમ થાય, આટલા લોકોએ સહકાર આપ્યો એટલે આવું કામ કરી શકા. બીજું છે વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને, એટલે કે કોઈ એવું કાર્ય આપી દો કે ભાઈ તું આ વસ્તુ બનાવીને લાવજે, તું આ વસ્તુ બનાવીને લાવજે. એના આધારે વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો, મતલબ સમૂહમાં કોઈ કામ કરવા માટે, જેમ કે ગ્રાઉન્ડ સાફ કરવાનું છે તો આટલા વિદ્યાર્થીઓ ભેગા મળીને ગ્રાઉન્ડ સાફ કરી આપવાનું છે, આટલા વિદ્યાર્થીઓ ભેગા મળીને આ કરી નાખવાનું છે, એવું કોઈ કાર્ય આપશો. કે પછી પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવનાનો વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો. કે ભાઈ તમે એમ કહી દેશો કે ભાઈ વાલીઓને આપણે શીખવાડી દઈએ તો બાળકમાં આપમેળે સહકાર આવી જાય. તો આમાંથી તમે શું કરશો કે એને સહયોગનો પાઠ ભણાવવો છે, તો તમે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો. એક્ઝામ્પલ તરીકે કે કોઈ એક ક્લાસની અંદર સહકાર ભાવ નથી, દરરોજ તમારી પાસે એવી ફરિયાદો આવે છે કે સર આ મારું આમ તોડી નાખ્યું, સર આને મારું આમ કરી નાખ્યું, આ અહીંયાથી આમ લઈ જાય છે, અમારી સાથે આમ નથી કરતો, એણે મને નોટબુક ન આપી, વગેરે વગેરે. તો તમને ખ્યાલ આવી જાય કે ક્લાસરૂમમાં સહકાર ભાવ નથી, તો તમારે શું કરવું જોઈએ? તો એક કંઈક એવો કાર્યક્રમ ગોઠવો કે એવું કામ ગોઠવો કે જેમાં બધા મળીને જ કરી શકાય. તો ગ્રાઉન્ડ સાફ કરવાનું છે, બધા વિદ્યાર્થીઓને કહી દીધું છે, સહકારની ભાવના વગર એ થવાનું જ ન હોય, તો ધીમે ધીમે એનામાં ખબર પડશે કે આ બધા કામ કરવા માટે આપણે સહકારનો ભાવ જોવો પડ્યો. અને બીજું કે સહકાર હશે તો જ એ કામ વ્યવસ્થિત થઈ શકશે, બરાબર. તો આના કારણે એને ઘણી બધી વસ્તુ ખબર પડશે અને ધીમે ધીમે એ એવા ભાવમાં જોડાશે કે એને ખબર પડશે કે બધાને સાથે મળીને જ કામ કરવું જોઈએ. તો તમારે સહકારનો ભાવ ભણાવવો હોય તો સમૂહ કાર્ય એને આપવું પડે. ત્યારબાદ છે કે બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને શું? તો પોતાના બાળકોના અભ્યાસક્રમના નિરીક્ષણ માટે સમજાવી શકાય. બીજું, વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય, અથવા શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય, અથવા પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની વ્યવસ્થા કરવા સમજાવી શકાય. વાલીને તમે એવું શું કરવા કહો
કે જેથી કરીને બાળકોના અધ્યયનમાં નિષ્પત્તિમાં સુધારો આવે, મતલબ કે એ નથી ભણતું તો એ ભણવામાં વધારે સારું કઈ રીતે બની શકે, વધારે સારા માર્ક્સ કઈ રીતે લાવી શકે, પોતાનું પ્રદાન કઈ રીતે વધારે આપી શકે, તો આમાંથી એવું શું કરવાથી એનું બાળક છે વધારે સારી રીતે ભણી શકે? તો સાચો જવાબ આવશે વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. જો વાલી એક વખત શિક્ષક સાથે વ્યવસ્થિત અભ્યાસની ચર્ચા કરવા મળે ને, એટલે શિક્ષક આપમેળે સીધો થઈ જાય. ન ભણાવતો હોય તો ભણાવવા મળે, લેસન ન આપતો તો લેસન આપવા મળે. કેમ કે એને ખ્યાલ છે કે જો વાલી મને પ્રશ્ન પૂછશે કે ભાઈ આ મહિનામાં તમે શું ચલાવ્યું, કે કેટલું ચલાવ્યું, કે કયા વિષયમાં શું ચલાવ્યું, તો એને પહેલા તો ભણાવવું પડશે. ઘણી શાળાઓમાં કેવું થાય છે કે વાલીઓ કઈ પૂછતા જ નથી, બસ એના બાળકને ફી ભરી દીધી એટલે પતી ગયું, 5 કલાકની જવાબદારી આપી દીધી, એ બાળક જાય છે ને આવે છે, બસ એટલું જ જોવે છે. ત્યાં શું થાય છે, કેવું કરાવે છે, શું ભણાવે છે, કેટલું ભણાવે છે, એ કોઈ જોતું નથી. પણ જો વાલી એક વખત શિક્ષક સાથે આ અભ્યાસની ચર્ચા કરવા માંડ્યો કે અમારું બાળક આ વખતે કેવું છે, એને ટેસ્ટ લીધી કે નહીં, ટેસ્ટ લીધી તો કેટલા માર્ક આવ્યા, અમને ઘરે આવીને કહેતું નથી, તો જો શિક્ષક અને વાલી અભ્યાસની ચર્ચાઓ કરવા લાગશે તો બાળકમાં આપમેળે અધ્યયનમાં સુધારો આવવાનો છે. ત્યારબાદ છે કે વારસો અને વાતાવરણ. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? વારસો એટલે આપણને ખબર છે કે પરંપરાગત ઉપરથી આવતી પેઢીમાંથી કેટલીક આનુવંશિકતાઓ, અને વાતાવરણ એટલે આપણી આસપાસનું સમાજનું વાતાવરણ કેવું છે તે, લોકો કેવા છે તે. તો આ વારસો અને વાતાવરણ કયા વિકાસ પર અસર કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે પછી ત્રણેય? તો આમાં સાચો જવાબ આવશે આપેલ ત્રણેય. અને ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો વિકાસ હોય, કોઈ પણ પ્રકારનો વિકાસ હોય એમાં વારસો અને વાતાવરણ તો ભાગ ભજવે જ છે. કારણ કે એવું કહેવાય છે કે વિકાસ કોના પર આધાર રાખે છે? તો એના વારસા અને વાતાવરણ પર આધાર રાખે છે. એટલે કોઈ પણ વિકાસ હોય એની અંદર વારસો અને વાતાવરણ તો ભાગ ભજવવાના જ છે. એટલે અહીંયા જે પ્રભાવિત કરવા વાળી વાત છે, તો કયા વિકાસમાં પ્રભાવિત કરે? બધાય વિકાસમાં પ્રભાવિત કરે. બરાબર. ચાલો, પછીનો સવાલ છે કે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે છે? હવે મૂલ્યાંકન એટલે આપણને ખબર હોવી જોઈએ. મૂલ્યાંકન એટલે કે એનું પ્રમાણ નક્કી કરવું કે એ કેટલું શીખો છે, બાળક કેટલું ભણ્યો છે, કેટલું શીખો છે, એનામાં કેટલું ઉતર્યું છે, આ તમારે જાણવું હોય તો કેવું મૂલ્યાંકન કરો તો એ સારામાં સારું મૂલ્યાંકન કહેવાય, સાચું મૂલ્યાંકન કહેવાય. વર્ષના અંતે મૂલ્યાંકન એટલે કે જે આપણે વાર્ષિક પરીક્ષા લઈએ છીએ એના આધારે. નિર્માણાત્મક મૂલ્યાંકન એટલે કે કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ કરો ને પછી તમે એનું મૂલ્યાંકન કરો. કે પછી વર્ષમાં 2 વાર મૂલ્યાંકન એટલે કે 6 માસિક ને વાર્ષિક પરીક્ષા લેવાય તે. અથવા તો સતત મૂલ્યાંકન કે ટોપિક ભણાવ્યો પ્રશ્નોત્તરી કરી, ટોપિક ભણાવ્યો પ્રશ્નોત્તરી કરી, એવું મૂલ્યાંકન. તો તમારે સાચું મૂલ્યાંકન કયું, આમાંથી સૌથી યોગ્ય મૂલ્યાંકન કયું? તો સાચો જવાબ આવશે સતત મૂલ્યાંકન. કે બાળકનું સતત મૂલ્યાંકન કરવું પડે. એક આખો પાઠ ભણાવી દીધો ને પછી ટેસ્ટ લઈ લેશું, અથવા તો 2-3 પાઠ ભણાવી દીધા પછી એક સાથે 3 પાઠની ટેસ્ટ લઈ લેશું, એમ નહીં. તમે ભણાવતા જાઓ, એને સાથે સાથે પૂછતા જાઓ, પ્રશ્નોત્તરી કરતા જાઓ, બરાબર. તો જ તમને ખબર પડશે કે બાળક કેટલું શીખો. અને સતત પ્રશ્નોત્તરી કરશો, સતત મૂલ્યાંકન કરશો તો બાળકને પણ ઈચ્છા થશે કે હવે આપણે ધ્યાન આપવું પડશે, બાકી આપણને પ્રશ્ન આવડશે નહીં. તો સતત મૂલ્યાંકન એ સૌથી યોગ્ય અને સાચું મૂલ્યાંકન કહેવાય છે. ત્યારબાદ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? કે આખા વર્ષ દરમિયાન આપણે જે પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ? ઔપચારિક મૂલ્યાંકન કરીએ છીએ, અનૌપચારિક મૂલ્યાંકન કરીએ છીએ, રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ, કે ત્રણેય? ઔપચારિક એટલે કે જેમાં ફોર્માલિટી હોય, આ ક્લાસમાં તમારી પરીક્ષા લેવામાં આવશે, આટલા ચેપ્ટરમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે, આ વિષયની પરીક્ષા આ તારીખે લેવામાં આવશે, ચોક્કસ ટાઈમ ટેબલ આપી દીધું હોય, વર્ગરૂમ આપી દીધો હોય, બેન્ચીસનો નંબર આપી દીધો હોય કે પહેલી લાઈનમાં 3જી બેન્ચીસ ઉપર તારે આ ખૂણા પર બેસવાનું છે, તો એવા મૂલ્યાંકનને ઔપચારિક મૂલ્યાંકન કહેવાય. કે જેમાં બધું સીમિત હોય, બધું નક્કી હોય કે આ તારીખે આ દિવસે આ વિષયની આટલા ચેપ્ટરોની ટેસ્ટ લેવામાં આવશે. અનૌપચારિક એટલે અનૌપચારિકમાં તમને કાંઈ કહેવામાં ન આવે, અચાનક સરપ્રાઈઝ ટેસ્ટ લેવામાં આવે, અથવા તમે રિસર્ચ દરમિયાન ધંગામસ્તી કરતા ત્યારે તમારું ઓબ્ઝર્વેશન કરીને તમારું મૂલ્યાંકન કરી લેવામાં આવે કે આ બાળકની કેટલી મનોવૃત્તિ કેવી છે, બરાબર. તો આ અનૌપચારિક. અને ગમે ત્યારે ઘરે આવીને તમારા વાલીને પ્રશ્ન પૂછી લે, તમારા મિત્રોને પ્રશ્ન પૂછી લે કે આ બાળક કેવું છે, એને કાલે વાંચ્યું કે ન વાંચ્યું. તો આ બધું અનૌપચારિક, જેમાં તમને કોઈ તારીખ વારની ખબર હોય નહીં, કોઈ સિલેબસની ખબર ન હોય, ગમે ત્યારે ગમે એવું મૂલ્યાંકન કરી નાખે, એને અનૌપચારિક મૂલ્યાંકન કહેવાય. અને રચનાત્મક મૂલ્યાંકન, કેટલીક સ્પર્ધાઓ ગોઠવવામાં આવે જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ,
એના આધારે ખબર પડે કે તમારી રચના કરવાની કેવી શક્તિ છે, તમે કેટલું કેટલું વસ્તુ બનાવી શકો છો, સર્જનાત્મક શક્તિ તમારામાં કેવી છે, બરાબર. એવા સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવે, એના આધારે તમારું મૂલ્યાંકન એટલે રચનાત્મક મૂલ્યાંકન. અહીંયા શું પૂછેલું છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં વર્ષ દરમિયાન કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, કેવા પ્રકારના મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે? તો આની અંદર સાચો જવાબ આવશે ત્રણેય. ઔપચારિક મૂલ્યાંકન પર કરવું પડે અમુક વસ્તુઓનું, અનૌપચારિક પણ કરવું પડે અને રચનાત્મક પણ કરવું પડે. એટલે આખા વર્ષ દરમિયાન તમે જુઓ ને તો તમારી લેખિત પરીક્ષા લેવાય, મૌખિક પરીક્ષા લેવાય, તમારા ચોપડા ચેક થાય, તમારા સાંસ્કૃતિક કાર્યક્રમોના માર્ક એડ થાય, તમારા કેટલાક સર્ટિફિકેટ જોવામાં આવે, ગ્રેડ જોવામાં આવે, બરાબર. તો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર બધા જ પ્રકારના મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન છે કે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? ખાસ તમારા માટે આઈએમપી સવાલ છે, ઘણી વખત પૂછાઈ ગયેલો સવાલ છે કે કઈ અવસ્થા, આપણી અંદર જુદી જુદી અવસ્થા છે, જેમ કે પહેલી અવસ્થા એટલે આપણે એને ગર્ભાવસ્થા કહીએ છીએ, બરાબર. ત્યારબાદ જન્મ પછી પહેલી જે છે એ શિશુ અવસ્થા છે. શિશુ અવસ્થા પછી આપણને ખબર છે કે કિશોરાવસ્થા આવે, કિશોરાવસ્થા પછી યુવાવસ્થા આવે, યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા આવે અને પ્રૌઢાવસ્થા પછી છેલ્લે વૃદ્ધાવસ્થા આવે. તો આમાંથી કઈ અવસ્થા એવી છે કે જેને તમે જીવંતની વસંત, એટલે કે તમારી અંદર વસંત ખીલી ઉઠે છે, તમારી અંદર નવા નવા ફેરફારો થાય છે, સૌથી વધારે ફેરફારો આ અવસ્થાઓમાં થાય છે? કઈ અવસ્થા છે? તરુણાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા કે પછી પ્રૌઢાવસ્થા? તો આની અંદર સાચો જવાબ આવશે જીવનની વસંત, એટલે આપણને ખબર છે તરુણાવસ્થા. અને તરુણો જે છે એક પ્રકારે એવા ખીલેલા ફૂલ કહેવાય છે, કારણ કે એ અવસ્થા દરમિયાન એના જીવનમાં જે કાંઈ ફેરફાર થાય છે એટલા આખા જીવન દરમિયાન ન થતા. જન્મથી તરુણાવસ્થા પહેલા પણ એટલા ફેરફાર નહીં થયા હોય અને તરુણાવસ્થા પછી મૃત્યુ સુધી પણ એટલા ફેરફાર થયા હશે નહીં. તો છોકરા છોકરીઓની જે તરુણાવસ્થા છે એ જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સવાલ છે કે પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? પ્રાથમિક શિક્ષણ જે હોય એની અંદર કયા ધોરણની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવે છે? મૌખિક તો લેવામાં જ આવે પણ લેખિત પણ લેવામાં આવે. ધોરણ 1 થી 5માં, 1 થી 8માં, 3 થી 8માં કે પછી 5 થી 8માં? તો આપણને ખ્યાલ છે કે ધોરણ 3 થી 8ની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં પહેલું અને બીજું ધોરણ પણ આવે. અહીંયા આપણને પૂછ્યું છે કે પ્રાથમિક શિક્ષણના કયા ધોરણમાં? તો પ્રાથમિક શિક્ષણ 1 થી ચાલુ કરીને 8 સુધી આવે છે. પણ આ પ્રાથમિક શિક્ષણની અંદર કયા કયા ધોરણમાં લેખિત પરીક્ષા હોય? તો 3 થી ચાલુ કરીને 8 ધોરણ સુધી. પહેલા અને બીજા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. એમાં મોટાભાગે એની બુક્સ જોવામાં આવે અને બાકીનું જે છે એ મૌખિક પરીક્ષા દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો 1 થી 8 છે એમાં 3 થી 8 ધોરણ છે એની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે કે સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિકલાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એટલે કે જે અપંગ બાળકો છે એનો વિકાસ થાય એ માટે સંકલિત શિક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે, કે પછી સામાજિક સંકલન થાય એ માટે, કે પછી આદાન પ્રદાન, એટલે કે તમે જે વાતચીત કરો છો, તમારી માહિતીની આપ-લે કરો છો એનું સાચું આદાન પ્રદાનની તકો મળે તે માટે, કે પછી ઉપરોક્ત તમામ? તો આ જે સંકલિત શિક્ષણ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આમાંથી એ તમારે વિચારવાનો છે. તો સાચો જવાબ આવશે આપેલ તમામ. કારણ કે સંકલિત શિક્ષણનો મતલબ થાય સંપૂર્ણ શિક્ષણ, બધા જ પ્રકારનું શિક્ષણ મળે અને એની અંદર બધા જ પ્રકારના લોકો એમાં ભણી શકે. વિકલાંગ હોય કે પછી સામાજિક સંકલન શીખવું હોય કે આદાન પ્રદાનની પ્રવૃત્તિઓ શીખવી હોય, બધું જ સંકલિત શિક્ષણની અંદર આ ઉપરની બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલે સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ છે કે મેથેટિક્સ પ્રકારના અભિક્રમનો પ્રણેતા કોણ છે? આપણે અલગ અલગ અધ્યયનના પ્રકાર ભણ્યા, એમાં મેથેટિક્સ પ્રકારના ગાણિતિક પ્રકારનો જે અભિક્રમનો સિદ્ધાંત આપ્યો એ કોણે આપ્યો? T.F. ગિલ્બર્ટ, પેસ્ટેલોજી, એડવર્ડ ગેલ કે પછી થોર્નડાઇક? તો આની અંદર સાચો જવાબ આવશે T.F. ગિલ્બર્ટ, જેણે સૌપ્રથમ મેથેટિક્સ પ્રકારના અભિક્રમનો સિદ્ધાંત આપ્યો. ગણતરી આધારિત અથવા તો સાંખ્યિક આધારિત, સંખ્યાના આધારે જ્ઞાન પ્રાપ્ત કરવું તે. સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે? સર્વ શિક્ષા અભિયાન ચાલુ થયું એનો હેતુ શું છે? તો અહીંયા 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોનું નામાંકન થાય, એટલે કે એના દાખલા એડ થાય, એના ભણતરની શરૂઆત થાય. શાળામાં પ્રવેશ મેળવવા દરેક બાળકો ધોરણ 1 થી 8 સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. એટલે કે આ સર્વ શિક્ષા અભિયાનના આધારે ધોરણ 1 થી 8માં બાળકો બધું જ્ઞાન પ્રાપ્ત કરે.
શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય. એટલે કે જો એને સરકારી શાળામાં નથી ભણવું, કોઈ બીજી શાળામાં ભણવું છે, નાની એવી શાળામાં, તો એમાં એ ભણી શકે. શું આ એનો હેતુ છે? અથવા ઉપરોક્ત તમામ આમાંથી કયો હેતુ એવો છે જે સર્વ શિક્ષા અભિયાનનો છે? તો આની અંદર સાચો જવાબ આવશે કે આપેલ તમામ. બાળક 6 થી 14 વર્ષનું થાય ત્યાં સુધીનું બધું શિક્ષણ પ્રાપ્ત કરે. આનો નાનો મતલબ થાય કે ધોરણ 1 થી 8નું જ્ઞાન પ્રાપ્ત કરે અને કોઈ શાળાની અંદર એ પ્રવેશ મેળવી શકે. એ નાની શાળા હોય, મોટી શાળા હોય, સરકારી હોય, પ્રાઇવેટ હોય. તો સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બાળક ભણવું જોઈએ. બરાબર. તો આ બધા જ જે નિયમો છે એ નિયમો કોના છે? સર્વ શિક્ષા અભિયાન મિશનના. ત્યારબાદ છે કે પ્રાથમિક શાળામાં બાળકોમાં મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? પ્રાથમિક શાળા હોય એની અંદર બાળકોનું મૂલ્યાંકન કરવું હોય તો આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? લેખિત પરીક્ષા આધારિત, કે પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને, કે પછી મૌખિક અને પ્રાયોગિક મૂલ્યાંકન કરીને, કે પછી વિદ્યાર્થી કેન્દ્રિત સ્વ અધ્યયન મૂલ્યાંકન કરીને? માત્ર સ્વાધ્યાય પોથી ચેક કરીને તમે મૂલ્યાંકન કરશો? પ્રયોગો અને મૌખિક પરીક્ષા લઈને કરશો? કે પછી સતત ને સર્વગ્રાહી એક ધારું બાળક ઉપર ફોકસ રાખવાનું, ક્યાં જાય છે, શું કરે છે, કેટલું ખાય છે, શું લખે છે, શું નથી લખતું બધું? કે પછી લેખિત પરીક્ષા લઈને બધું પતાવી દેશું? તો પ્રાથમિક શાળાના જે બાળકો છે એનું સારામાં સારું અને સાચું મૂલ્યાંકન કરવું હોય તો એનો ઉપાય છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. કેમ કે ઘણી વખત શિક્ષણની સાથે એના શરીરનો પણ ધ્યાન રાખવું પડે. બાળક કંઈક ખાઈને આવ્યું છે ને પેટમાં દુખે છે તો એને ભણવામાં રસ નહીં જાગે, ફૂલ ફોકસ બધું શેમાં હશે? પેટમાં. બરાબર. તો કદાચ પેટ દુખતું હોય તોય ન તમારે એનું સતત ને સર્વગ્રાહી મૂલ્યાંકન, બધી જ બાબતોનું મૂલ્યાંકન કરવું પડે. ક્યારે? પ્રાથમિક શાળામાં હોય ત્યારે. કેમ કે ત્યારે બાળક કેવું હોય? નાનું. ત્યારબાદ છે પ્રેરણાનો સહજવૃત્તિના સિદ્ધાંત પ્રણેતા કોણ છે? સહજવૃત્તિ વાળો જે સિદ્ધાંત આપ્યો એ કોણે આપ્યો? તો એમાં ફ્રોઈડ આવશે, સ્કિનર આવશે, મેકડુગલ આવશે કે વોટસન આવશે? તો સાચો જવાબ છે ડુગલ. અગાઉના વિડીયોમાં પણ આપણે ટેટ 1નો જ્યારે વિડીયો ઉતાર્યો હતો ત્યારે પણ ચર્ચા કરી ત્યાંની કે મેકડુગલે કયો સિદ્ધાંત આપ્યો? સહજવૃત્તિનો. અને એણે માનવ પ્રકૃતિની કેટલી સહજવૃત્તિ દર્શાવેલી છે? 18. તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે મેકડુગલ દ્વારા દર્શાવવામાં આવેલ સહજવૃત્તિમાં માનવ પ્રકૃતિની કેટલી સહજવૃત્તિ એણે દર્શાવી? તો કેટલી દર્શાવી? 18. બરાબર. સહજવૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો? મેકડુગલે. મેકડુગલે કયો સિદ્ધાંત આપ્યો? સહજવૃત્તિનો. આવા કોઈ પણ પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ છે એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચે પૈકી અનુભવ શંકુ, અનુભવ ચક્ર, અનુભવ શિક્ષણ વક્ર કે અનુભવ વર્તુળ? એને શું કીધું કે અનુભવના સિદ્ધાંતો આપ્યા કે ભાઈ બાળક છે પહેલા કયો અનુભવ કરે, પછી કયો અનુભવ કરે, પછી કયો અનુભવ કરે, એમ કરતા કરતા જેમ જેમ મોટું થતું જાય એમ કયા કયા અનુભવ કરે. તો એના માટે એને શું બનાવ્યું હતું? અનુભવ શંકુ બનાવ્યો હતો, અનુભવ ચક્ર બનાવ્યું હતું, અનુભવ શિક્ષણ વક્ર બનાવ્યો હતો કે પછી અનુભવ વર્તુળ બનાવ્યું હતું? તો એમાં સાચો જવાબ આવશે અનુભવ શંકુ. કંઈક આ રીતે આકૃતિ છે. એમાં જુદા જુદા એના અનુભવના આધારે તમને ચાર્ટ આપેલો છે કે શરૂઆત ક્યાંથી થાય, પછી શું થાય, પછી કેવા પ્રકારનો અનુભવ થાય, પછી એમ કરતા કરતા જુદા જુદા અનુભવ આપેલા છે. તો આ રીતે જે ચાર્ટ બનાવ્યો એ કોણે બનાવ્યો છે? એડગર ડેલ. એટલે કદાચ એવો પ્રશ્ન પણ આવી શકે કે અનુભવ શંકુના રચયિતા કોણ છે? અનુભવ શંકુની રચના કોણે કરી? તો જવાબમાં શું આવશે? એડગર ડેલ. અને એડગર ડેલે શું બનાવ્યું? એક પ્રકારનો અનુભવ શંકુ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં આ જે છાબડી શબ્દ જે છે એ છાબડી શાની ઓળખ છે? એટલે કે છાબડી શબ્દ આ પ્રજ્ઞા શિક્ષણ જે છે, પ્રજ્ઞા શિક્ષણ એટલે કે જે આપણે બાલ ભવન કહીએ કે આંગણવાડી કરીએ ત્યારે જે શિક્ષણ આપવા હોય એને પ્રજ્ઞા અભિગમ કહેવાય. તો એમાં એક શબ્દ વપરાય છે એના માટે છાબડી. તો એ છાબડી શેના માટે વપરાય છે? છાબડી એ અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે. એટલે કે જે જગ્યાએ બાળકો બેસશે એ જગ્યાને તમે છાબડી કહો છો. અભ્યાસ કાર્ડ રાખવા માટેની ટ્રેની ઓળખ છે કે તમે જે અભ્યાસ કર્યો, બાળક આવ્યું એને શું અભ્યાસ કર્યો, આજે એને શું ભણ્યો, શું લખ્યું, શું કર્યું, કેટલું લેસન આપ્યું, એના કાર્ડ રાખવામાં આવે. કાર્ડ જ્યાં રાખો છો એ ટ્રેને છાબડી કહેવાય. કે પછી અર્લી રીડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે. અર્લી રીડર એટલે કે તમારે ભણતા પહેલા જે વાંચવાનું હોય, કેટલીક પુસ્તકો હોય, નાના નાના બાળકોની ચિત્રવાળી પુસ્તક, એ જ્યાં રાખે છે એ જગ્યાને છાબડી કહેવાય. કે પછી લેડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે. તમારા જે ફોર્મ છે, ફોર્મ રાખવા માટેની જગ્યા હોય એને છાબડી કહેવાય. તો આ જે પ્રજ્ઞા અભિગમ છે એમાં છાબડી શબ્દ કોના માટે વપરાય
છે. તો સાચો જવાબ છે કે છાબડી છે એ અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે, કે તમે જેટલી જગ્યામાં બેઠા છો એ જગ્યાને શું કહેવાશે? છાબડી. બરાબર. તો આ શબ્દનો ખાસ ધ્યાન રાખવાનું. છાબડી શબ્દ કેના માટે વપરાય છે? કે જ્યાં બાળક અધ્યયન એટલે કે ભણવા માટે બેસે છે એ જૂથના બેસવા માટેની જે ઓળખ છે એ જગ્યાને શું કહેવાશે? છાબડી. SCE મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? બરાબર. સ્કોર્સ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન, આ જે વસ્તુ છે શું છે એની સમજૂતી આપું. કે તમે જે ભણતા હોય ને ત્યારે તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે, એની અંદર તમારું મૂલ્યાંકન કરીને સારો કે સારી, બરાબર, આવું બધું લખેલું હોય. તો એ જે મૂલ્યાંકન પત્રક છે ને, તમારું જે પ્રમાણપત્ર છે ને, એ કઈ જગ્યાએ ગ્રેડિંગના આધારે ધોરણમાં અનુસરાય છે? કે ધોરણ 1 થી 2 માં, ધોરણ 3 તથા 5 માં, ધોરણ 6 તથા ધોરણ 8 માં, કે ધોરણ 1 તથા ધોરણ 8 માં? બરાબર. તો સાચો જવાબ છે ધોરણ 1 તથા ધોરણ 2 માં. મતલબ કે કોઈ બાળક શાળા બદલાવે છે. હવે શાળા બદલાવતી વખતે એને શું પૂછવામાં આવે? કે તમારું બાળક અગાઉ ક્યાં ભણેલું છે, કેટલામું ધોરણ ભણતું હતું? કેમ કે જો એને પહેલા ધોરણમાં એડમિશન લેવું હોય તો અગાઉની શાળાએ પ્રમાણપત્ર આપેલું હોવું જોઈએ. કયું પ્રમાણપત્ર? SCE પ્રમાણપત્ર, કે એના દ્વારા ખબર પડે કે બાળક હવે પહેલા ધોરણને લાયક છે. બરાબર. તમારે જો ધોરણ 2 માં એને એડમિશન આપવું હોય તો અગાઉની શાળામાં ભણ્યું હોય ત્યાંથી આ SCE પ્રમાણપત્ર લઈ આવો, એટલે એમ કે ભાઈ પહેલા ધોરણમાંથી હવે બીજા ધોરણમાં જવાને યોગ્ય પાત્ર છે. તમારે દર વખતે જે લિવિંગ સર્ટિફિકેટ હોય ને એની અંદર લખેલું હોય કે તમે અગાઉ કઈ શાળામાં ભણેલા હતા, હવે પછી તમે કઈ શાળામાં ભણ્યા છો, અને ક્યારે તમે અભ્યાસ છોડ્યો છે, અને અભ્યાસ છોડવાનું કારણ શું છે, વગેરે વગેરે. તો આ જે SCE સર્ટિફિકેટ છે એના આધારે ખબર પડે કે બાળક પહેલા ધોરણને લાયક છે કે નથી, બાળક બીજા ધોરણને લાયક છે કે નથી. બરાબર. તો આ SCE સર્ટિફિકેટ છે એ કયા ધોરણમાં ઉપયોગમાં આવે છે? ધોરણ 1 અને ધોરણ 2 ની અંદર. ત્યારબાદ છે ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમો, તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવો. કે આ બધા સાક્ષરતા કાર્યક્રમો છે ભાઈ, અનુસાક્ષરતા કાર્યક્રમ, પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓને ભણાવવા, સંપૂર્ણ સાક્ષરતા અભિયાન એટલે કે બધાને જ ભણાવવા, સાક્ષર ભારત, આખા ભારતને સાક્ષર એટલે કે ભણતરયુક્ત બનાવવાનું છે. તો આ જે કાર્યક્રમો થયા એમાં સૌથી પહેલા કયો કાર્યક્રમ થયો, પછી કયો કાર્યક્રમ થયો? તો આને ક્રમમાં ગોઠવવાના છે કે આપણા ભારતની અંદર આ બધા કાર્યક્રમો એક પછી એક થયા તો કયા ક્રમમાં થયા? તો સાચો જવાબ આવશે આ રીતે. સૌથી પહેલા કયો કાર્યક્રમ થયો? આ મતલબ કે સંપૂર્ણ સાક્ષરતા અભિયાન કાર્યક્રમ સૌથી પહેલા શરૂઆત થઈ. ત્યારબાદ કયો થયો? આ મતલબ બીજા નંબર ઉપર કોણ આવશે? પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓને ભણાવવા. ત્યારબાદ આ એટલે કે 3 નંબર ઉપર કોણ આવશે? અનુસાક્ષરતા કાર્યક્રમ. અને 4 નંબર ઉપર કોણ આવશે? આ મતલબ કે સાક્ષર ભારત, આખા ભારતને સાક્ષર બનાવવાનું છે. તો આ રીતે ક્રમ આખો છે. સૌપ્રથમ સંપૂર્ણ સાક્ષરતા અભિયાન, ત્યારબાદ પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ, ત્યારબાદ અનુસાક્ષરતા કાર્યક્રમ, અને ત્યારબાદ આવશે સાક્ષર ભારત. તો આ એક ક્રમ ગોઠવણી છે. બરાબર. પછી એક સવાલ છે કે શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું જો NCF તરીકે ઓળખાય છે તો પછી તાલીમી એટલે કે આપણે જે તાલીમ લઈએ છીએ, આપણે ઘણી વખત તાલીમાર્થી આપણી શિક્ષણ પ્રણાલીમાં આપણને ભણાવવા માટે આવે, જે આપણા શિક્ષકો ન હોય, બહારથી આપણને ભણાવવા માટે આવ્યા હોય, તો તાલીમાર્થીને જે તાલીમી કોલેજના અભ્યાસ, અને આ તાલીમી કોલેજ છે એટલે મતલબ એની અંદર BEd પણ આવી જશે, PTC પણ આવી જશે. બરાબર. તો આ PTC કે BEd છે એ કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામે ઓળખાય છે? એટલે કે જો શાળા શિક્ષણનું માળખું NCF નો મતલબ થાય નેશનલ સર્ટિફિકેટ ઓફ ફ્રેમવર્ક. બરાબર. તો એના દ્વારા જો તૈયાર થતું હોય તો પછી આ જે તાલીમવાળા એટલે કે BEd અને PTC માટે જે અભ્યાસક્રમ નક્કી કરે છે એ કયું છે? NCFTE, NCTE, NCERT કે પછી NCF BEd. બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે કયું છે? તમને ખ્યાલ આવી ગયો હશે આ છે, પણ એ નથી. સાચો જવાબ શું આવશે? NCFTE. અહીંયા ખાલી ઉમેરવાનું કેટલું છે? ટીચર ઓફ એજ્યુકેશન, કે ટીચર થવા માટે, શિક્ષક થવા માટેનો જે અભ્યાસક્રમ છે એમાં નવું ખાલી શું ઉમેરાશે? અહીંયા NCF છે, આપણે ખાલી શું ઉમેરી દેવાનું છે? ટીચર ઓફ એજ્યુકેશન, NCFTE. પછી BEd સમજીને સીધું એમાં નહીં ઘૂસી પડવાનું. બરાબર. એવું કોઈ નક્કી કરવાવાળો અભ્યાસક્રમનું નથી. દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણાવવાની તક શામાં મળે છે? એટલે કે પોતાની ગતિ આધારે કે પોતાની ક્ષમતા આધારે જેમાં ભણવા મળે એ કઈ વસ્તુ છે? પ્રજ્ઞાભિગમ,
એડપ્ટ કાર્યક્રમ કે બાલા પ્રોજેક્ટ કે પછી સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ? તો આની અંદર સાચો જવાબ આવશે પ્રજ્ઞા અભિગમ, જે આપણે વાત કરી કે આંગણવાડીમાં ભણાવવામાં આવે. આંગણવાડીમાં કેવું હોય કે તમને એકડો આવડી ગયો તો તમને બગડો ઘૂંટી દેવામાં આવે કે ચાલ ભાઈ તું બગડો ઘૂંટવા માંડ. જેને બગડો ને તગડો ને ચોગડો ત્રણે આવડી ગયા તો એને પાંચડો ઘૂંટી દે, ભાઈ તું પાંચડો ઘૂંટવા માંડ. તને 1 થી 10 આંકડા આવી ગયા તો ક થી ચાલુ કરી દે. બધાની બાળકની સ્લેટમાં અલગ અલગ આંકડા હોય. એવું નહીં કે ચાલો બધાને એકડો એક સાથે આવડી ગયો, હવે આપણે બગડો શીખીએ, હવે આપણે તગડો શીખીએ, હવે આપણે ચોગડો શીખીએ, એમ નહીં. પોતાની ક્ષમતા મુજબ પોતાની ગતિના આધારે જેમાં શિક્ષણ મળે એ શિક્ષણની પ્રણાલી એટલે કઈ પ્રણાલી? પ્રજ્ઞા અભિગમ. ત્યારબાદ છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ. આ પત્રક એ છે કયું છે? તો અહીંયા આપ્યું છે કે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 થી 8 માટે, વ્યક્તિગત વિકાસ પત્રક ધોરણ 3 થી 8 માટે, સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ 3 થી 8 માટે કે પછી રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 1 થી 2 માટે. આ પત્રક એટલે શું એની સામાન્ય ચર્ચા કરીએ કે પત્રકોમાં શું હોય કે તમે જે સ્કૂલમાં ભણો છો એ સ્કૂલમાં શિક્ષક દ્વારા એક નોંધ કરવામાં આવે કે બાળકે નોટબુક બનાવી તો એને આટલા માર્ક આપો, નોટબુક બનાવી સારા અક્ષર થયા તો આટલા માર્ક આપો, એને દરેક પરીક્ષામાં ભાગ લીધો, પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા, ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા, એનું વર્તન કેવું છે, કેટલી સૂચનાઓ આવી, બરાબર. એ બધાના આધારે પત્રકો નક્કી થાય. પણ પત્રક એ ક્યારે વપરાશે એ આપણને પૂછેલું છે. તો સાચો જવાબ આવશે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 થી 8 માટે. અને અહીંયા જે વિકલ્પો આપ્યા છે ને એ પત્રક મુજબ જ છે. પત્રક બી જે છે ને એ વ્યક્તિગત વિકાસ પત્રક તરીકે ઓળખાય છે. પત્રક સી છે ને એ સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક તરીકે ઓળખાય છે. અને પત્રક ડી છે એ રચનાત્મક મૂલ્યાંકન માટે ઓળખાય છે. બરાબર. એટલે અહીંયા પત્રકોનું લિસ્ટ આપ્યું છે, એમ સમજી બેસો. તો પત્રક એ છે શેના માટે વપરાય છે? રચનાત્મક મૂલ્યાંકન પત્રક, જે કયા ધોરણમાં વાપરવામાં આવે છે? 3 થી 8 માં. બરાબર. તો આ રીતે આપણે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરી, જેની અંદર અગાઉ પૂછાઈ ગયેલી પ્રશ્નો, અગાઉ પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ટેટ 2 ની અંદર, બરાબર, એની ચર્ચા કરી. અને ખાસ કે યુવા ઉપનિષદની અંદર જુદા જુદા 60 કરતાં પણ વધુ પુસ્તકો પબ્લિશ થઈ ચૂક્યા છે. જેની અંદર જો તમે જે કાંઈ પરીક્ષાની ટેટટાટની પરીક્ષાની તૈયારી કરો છો તો ટેટટાટને લગતા પુસ્તકોની ખરીદી આમાંથી કરી શકો છો. અને બીજી એક ખાસ ચર્ચા કે તમારે કોઈ પણ સરકારી ભરતીની માહિતી મેળવવી હોય, અગાઉ કઈ પરીક્ષા આવવાની છે, અગાઉ ગયેલી પરીક્ષાના જવાબો શું છે, આન્સર કી શું છે, કઈ પરીક્ષા કોણ લેશે, એમાં કયા પ્રકારની લાયકાતની જરૂરિયાત છે, કોઈ પણ માહિતી તમારે જોતી હોય સરકારી ભરતીની તૈયારી કરવા માટે, તો એના માટે ખાસ ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક ઉપર યુવા ઉપનિષદના એકાઉન્ટ ચાલે છે, તો એની અંદર તમે લાઇક ને શેર કરીને બધું જોઈ શકો છો. તથા ખાસ આજે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ટેટટાટની તૈયારી કરતા મિત્રો સુધી વધુને વધુ શેર કરો. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને હજુ આવા તમારે આગળ વિડીયો જોવા હોય તો આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.